વેકેશન પડ્યું અમે દેહમાં જા કે આપણે છોકરા તેડી આવીએ. અમે વેકેશનમાં ત્યાં જતા. વેકેશનમાં જાતે 2-3 દી રહ્યા અને બેઠા હતા. પાણી પીધું એવું સીધા હુઈ જ જાય. ઘરમાં બધી લાવવામાં બધી તકલીફ થાય છે. કામ મારથી થાય થોડા જાજુ થાય. મારે બીપીની તકલીફ છે એટલે હું જાજુ કામ કરી શકતી નથી ને દેહમાં હું મજૂરી કરી ન શકું. બીપીની તકલીફ છે એટલે ત્યાં હું દાડી ન કરી શકું. એટલે હું અહીંયા આવી થોડુંક આ વોટ પાલિશનું કામ છે એમાં હું કરું, ધીમે ધીમે કર્યા કરું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે એક એવા પરિવારને મળવા માટે આવ્યા છે કેમ કહી શકાય ને કે નાના નાના 2 દીકરાઓ છે અને સાથે સાથે એમના મમ્મી છે. અને એમ કહી શકાય ને કે દીકરાઓના પપ્પાનું આજથી 2 મહિના પહેલાં આ હાર્ટ એટેકના કારણે નિધન થયેલું છે. અને એમ કહી શકાય ને કે હાલમાં ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને સાથે સાથે બેન છે કે જે નાનું મોટું કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. પણ એટલા રૂપિયા નથી કમાતા કે દીકરાઓને સારી રીતે ભણાવી શકે, પોતાનું લાઇટ બિલ ભાડું ભરી શકે, સારી રીતે રાશન લાવી શકે. તો ઘણી તકલીફોનો સામનો કરીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો ચાલો પરિવાર સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે પરિવાર કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છે અને શું શું તકલીફોનો સામનો કરીને પોતાનું જીવન ગુજારે છે. તો ચાલો પરિવાર સાથે વાતચીત કરીએ. બેન, શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન. ગીતાબેન, પરિવારમાં કોણ કોણ છે આજે? પરિવારમાં 2 દીકરા છે, 1 દીકરી છે. 2 દીકરા અને 1 દીકરી છે. અને સાથે તમારા ભાઈને શું થયું બેન? એટેક આવી ગયો હતો. એટેક આવી ગયો હતો. હા. કેટલો ટાઈમ થઈ ગયો બેન આજે? એને 2 મહિના થયા છે. 2 મહિના થઈ ગયા. તો બેન આજે શું શું તકલીફ પડે છે ઘરમાં? બધી વાસણ લાવવામાં. મારે ગેસનો બાટલો છે ને એ મેં માગ્યો, હું અકાવું છું. એ માગીને હું આ ભરાવીને વાપરું છું. ઘરમાં બધી તકલીફ પડે છે. શું શું તકલીફ પડે બેન, બોલજો આજે. કોઈ વાસણ લાવવામાં, કોઈ આ તેલ લાવવામાં, કરિયાણું લાવવામાં, એમાં બધી તકલીફ પડે છે. બધી તકલીફ પડે છે બેન. હા. તો અઘરું થઈ જાય બેન આવી રીતે જીવન બહુ ગુજારવું. થઈ જાય છે. સાથે દીકરાઓ કેટલામાં ભણે છે બેન આજે? છોકરી 6ઠું ભણે છે, છોકરો 2જું ભણે છે. મોટો છોકરો છે એ 10મું ભણે છે. એ દેહમાં રહી છે. એને પગમાં હાર્યા છે, ધાબેથી પડ્યો તો એ ત્યાં અમારા હારા મજૂરી કરે છે ને એને ત્યાં રાખે છે, સાચવે છે ત્યાં. સાચવે છે. એટલે દીકરો ધાબેથી પડ્યો એટલે હાલમાં સળિયા છે એમાં. હા, પગમાં સળિયા છે. નાના બેન, સમજી શકું. અને મારા ભાઈને હજુ 2 જ મહિના થયા છે. હા, 2 જ મહિના થયા છે. તો શું ઘટના બની હતી જણાવજો. ઘટના વેકેશન પડ્યું અમે દેહમાં જા કે આપણે છોકરા તેડી આવીએ. અમે વેકેશનમાં ત્યાં જતા. વેકેશનમાં જાતે 2-3 દી રહ્યા અને બેઠા હતા. પાણી પીધું એવું સીધા હુઈ જ જાય. અમે દવાખાને લઈ ગયા તો દવાખાને એમ કીધું કે આ ભાઈને એટેક આવી ગયો છે. એટલે કઈ બીમારી હતી મારા ભાઈને? નહીં, કોઈ બીમારી નથી. ક્યારે કોઈ બીમારી નથી? નહીં. અચાનક જ આવી ઘટના બની? અચાનક જ આવું થયું. નાના બેન, સમજી શકો કે આજે ઘરમાં અચાનક આઘાત આવ્યો છે. ઘરનો મોભી કમાવાવાળો વ્યક્તિ જ આજે જતો રહ્યો છે. તો દુઃખ થાય બેન. સાથે નાના 2 દીકરાઓ છે. હા, દીકરાઓ છે. એમને ભણાવો છો તમે? હા. તો સાથે બેન ઘરમાં બીજી શું શું તકલીફ પડે છે જેમના લીધે આપણે લોકોને અપીલ કરીએ કે તમને મદદ કરી શકે? ઘરમાં બધી લાવવામાં બધી તકલીફ થાય છે. કામ મારથી થાય થોડા જાજુ થાય. મારે બીપીની તકલીફ છે એટલે હું જાજુ કામ કરી શકતી નથી ને દેહમાં હું મજૂરી કરી ન શકું. બીપીની તકલીફ છે એટલે ત્યાં હું દાડી ન કરી શકું. એટલે હું અહીંયા આવી થોડુંક આ વોટ પાલિશનું કામ છે એમાં હું કરું, ધીમે ધીમે કર્યા કરું. ઘરે કામ કરો છો? નહીં, જાઉં છું કામે. એમાં કેટલા રૂપિયા કમાઈ લો પછી? એમાં મારે રોજના કંઈક 300 રૂપિયાનું કંઈક કામ થાય, કંઈક 200નું થાય, એમ થાય. છોકરા લેવા જવા, મેકવા જવા, એ બધું કરું. થોડા ક્યાં ભણે છે? દીકરાઓ આ કેવું નહીં સર, સરકારીમાં ભણે છે. સરકારી સ્કૂલમાં ભણે છે જે બંને દીકરાઓ? હા. નાના કંઈ નહીં, લોકોને અપીલ કરશું જેમના લીધે કંઈ પણ તકલીફ નહીં થાય એવો પ્રયત્ન કરશું. દોસ્તો, જોઈ શકો છો કે બેન કેવી પરિસ્થિતિ સાથે જીવે છે અને શું શું તકલીફો પડે છે. નાના 2 દીકરાઓ છે અને મોટો દીકરો છે કે જેમનો એક્સિડન્ટ એમ કહી શકાય ને કે ધાબેથી પડી ગયો, જેમના લીધે પગમાં સળિયા નાખેલા છે. બેનથી સારવાર નથી થતી, જેમના લીધે જેમના સાસુ સસરા ગામડે રહે છે અને ત્યાં તેમની સારવાર કરે છે. અહીંયા આ એમ કહી શકાય ને કે મજૂરી કરી અને દીકરાઓને પણ આવે છે. તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. તમારો નાનો એવો સપોર્ટ, તમારું નાનું એવું કન્ટ્રીબ્યુશન. આજે નિરાધાર નિસહાય વિધવા પરિવાર છે અને એમના દીકરાઓ છે જેમને તકલીફ નહીં થાય એવા પ્રયત્ન કરજો. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.
બેન, આજની આ ખાસ મદદ જયેશભાઈ પંચાલ કે જેમને આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માંગશો? એને ભગવાન ઘણું ઘણું આપે, અમારી સહાય કરે, એને ભગવાન લાડ દે. એને નાના જયેશભાઈ પંચાલ, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આધાર એમ તમારો. કહી શકાય ને કે આજે બેન એમનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે આજે રાશન પહોંચાડ્યું છે. તો જયેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે ખૂબ ખૂબ નિરાધાર, આભાર. નિસહાય વિધવા પરિવાર છે, નાના નાના દીકરાઓ છે અને એમ કહી શકાય ને કે ઘરમાં એમ કહી શકાય ને કે ખાવા માટે અન્ન નથી, રહેવા માટે ભાડાના પૈસા નથી. આમના માટે આજે રાશન પહોંચાડ્યું છે. આવનારા સમયમાં આવા નિરાધાર, નિસહાય લોકોની મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.